ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ટ્રેક્ટરમાં બેસી કર્યો ચૂંટણી પ્રચાર। આ સમયે તેમના સારથી બન્યા મંત્રી ભીખુજી પરમાર। સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાએ મોડાસા શહેરમાં રોડ શો કર્યો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો બાઇક સાથે જોડાયા। શહેરના માર્ગો પર બાઇક રેલી નીકળી, જેમાં ઉમેદવાર જે ટ્રેક્ટરમાં સવાર હતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું। ભગવા રંગના ટ્રેક્ટરમાં સવાર થઈ શોભનાબેન પ્રચાર માટે નીકળ્યા। આ સમયે મંત્રી ભીખુજી પરમારે તેમના સારથી બની ટ્રેક્ટર ચલાવ્યું। સર્વ જગ્યાએ ભગવો બગલો લહેરાઈ રહ્યો છે। યુવાનો વડીલો સૌ જોશમાં છે। માન્ય મંત્રી શ્રી પણ ભગવા કલરનું ટ્રેક્ટર લઈને સજ્જ છે, એટલે આ વખતની જીત અને જંગી સમર્થન મળી રહ્યું છે। મહિલાઓ સંમેલનો કરી રહી છે, સર્વ સમાજ બેઠકો કરીને મને સમર્થન આપી રહ્યા છે અને ત્રીજી વાર મોદી વડાપ્રધાન સાહેબ બનવા જઈ રહ્યા છે, એટલે સૌ ઉત્સાહી છે, આનંદિત છે। શોભનાબેન બારૈયા ટ્રેક્ટરમાં સવાર થયા તો મંત્રી ભીખુજી પરમાર ડ્રાઈવર બની ગયા અને તેમના વિજય રથને આગળ ધપાવવા સમર્થન માંગતા દેખાયા। રાજનીતિના પગરણ માંડતા શોભનાબેનનું માર્ગદર્શન કરતા દેખાયા। ભીખુજીએ શોભનાબેનની જંગી લીડથી જીતનો દાવો કર્યો। લોકસભાના ઉમેદવાર બેન શોભનાબેનના પ્રચાર અર્થે આજે મોડાસા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર અમારા યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ, મારી વિધાનસભાના પ્રભારી ભાઈ શ્રી અશોકભાઈ, વિસ્તારક ભાઈ શ્રી સુનિલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાન મિત્રો આ બાઇક રેલીમાં જોડાયા છે। સમગ્ર મારા વિધાનસભાની અંદર જે વાતાવરણ ઊભું થયું છે એ પ્રમાણે જોતો કોંગ્રેસ નામ નિશાન થઈ ગઈ છે। કોઈ અસ્તિત્વ કોંગ્રેસનું દેખાતું નથી અને શોભનાબેન ઘણા બધા માર્જિનથી આ સીટ જીતશે। મોટા તામઝામ સાથે નીકળેલા રોડ શોમાં શહેર સંગઠન અને યુવા મોરચાના કાર્યકરો બાઇક લઈને જોડાયા હતા। 7 મેએ મતદાન યોજાશે, ત્યારે તે પહેલા ઉમેદવારો અંતિમ ઘડીના પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સાબરકાંઠા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શો શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને મોડાસા શહેરમાં આ રોડ શો જોઈ શકો છો આપ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા તેઓ અને મંત્રી શ્રી ભીખુજી હાલ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા છે અને કાર્યકરો ખાસ કરીને મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટી કાર્યકર છે, જે ઉમેદવાર છે તેને જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ સંજોગોમાં જે મોડાસા શહેરમાં સમગ્ર શહેરમાં ફરી અને જે રોડ શો છે, શક્તિ પ્રદર્શન છે, એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।